નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ફાયરિંગ કરાયું છે. તો મોડી રાત્રે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કર્યાના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાન તરફથી ફરી એકવાર નાપાક હરકત સામે આવી છે અને જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તો પાકિસ્તાન એક બાજુ જ્યારે શાંતિનો રાગ આલાપી રહ્યો છે, શાંતિની વાતો કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોડી રાત્રે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. તો પુલવામા હુમલા બાદ અનેકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે પાકિસ્તાન દ્વારા, જે સ્પષ્ટપણે દર્શાવે છે પાકિસ્તાનનો દોગલો ચહેરો. મોડી રાત્રે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેવા સમાચાર મળી રહ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં, જે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે, ત્યાં ફરી એકવાર પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. આતંકનો આકા એવા હાફિઝ સહિતની બે સંસ્થાઓ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. જમાતુદ દાવા અને ફલહે ઇન્સાનિયત પર પાકિસ્તાન સરકારે પ્રતિબંધ લાદ્યો છે. તો ભારત સહિત વૈશ્વિક દબાણની અસર પાકિસ્તાન પર પડી છે, જેને લઈને પાકિસ્તાને હાફિઝ સહિતના આતંકવાદી સંગઠન અને તેની પેટા સંસ્થા ફલાહ એ ઇન્સાનિયત પર પ્રતિબંધ મૂક્યાની જાહેરાત કરી હતી. તો પાકિસ્તાન સરકારે એન્ટી ટેરરિઝમ એક્ટ 1997 હેઠળ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝની બંને સંસ્થાને પ્રતિબંધિત જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે હાફિઝ સઈદ વર્ષ 2001માં સંસદ પર થયેલા હુમલા અને જુલાઈ 2006માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા અને નવેમ્બર 2008માં થયેલા મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. દેશની તપાસ સંસ્થા NIA મુજબ હાફિઝ સઈદ લાહોરમાં રહે છે અને જમ્મુ કાશ્મીરના યુવાનોને પથ્થરમારો કરવા માટે ઉકસાવે છે, તેમને ભારતની વિરુદ્ધ ભડકાવે છે. સોમવારે પાકિસ્તાની સરકારે નિર્ણય કર્યો હતો કે તે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત વ્યક્તિ અને સંસ્થાઓ વિરુદ્ધ પ્રતિબંધના કાયદાનો ઉપયોગ કરશે. વિદેશ મંત્રાલયના મતે સરકારે આ અંગે નક્કર કાર્યવાહી કરી છે અને પહેલા 44 આતંકીઓની ધરપકડ અને હવે પ્રતિબંધ મૂકી અને પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના આદેશનું પાલન કરી રહ્યું છે. સમાચારમાં આગળ વધીએ. આજે રામ મંદિર અને રાફેલ મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. બહુચર્ચિત અયોધ્યા રામ મંદિર વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં મધ્યસ્થતા માટે મોકલવામાં આવે કે નહીં, તેના માટે કોર્ટ આજે સુનાવણી કરશે. જે મામલે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, જસ્ટિસ S.A. બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ S. અબ્દુલ નજીરની 5 સભ્યની પીઠ દ્વારા સુનાવણી કરવામાં આવશે. તદુપરાંત એક મહત્વનો કેસ રાફેલને લઈને પણ આજે સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ દ્વારા ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા રાફેલ જેટને લઈને તપાસના આદેશ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની પીઠ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટ 2010ના નિર્ણય સામે પડેલી કુલ 16 અરજી પર સુનાવણી કરશે અને આ અરજીમાં 3 અરજી મૂળ પક્ષકાર રામલલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડનો સમાવેશ થાય છે. અગાઉ આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે આ મામલે બધા જ પક્ષકારોની આપસી સહમતિથી મામલાને સારી રીતે ઉકેલી શકાશે, જેને લઈને બધા જ પક્ષકારો તૈયાર છે કે નહીં તે અંગેની સુનાવણી જાહેરમાં થશે. તો 5 સભ્યોની ખંડપીઠ દ્વારા મહત્વની સુનાવણી હાથ ધરાશે. રામ મંદિર વિવાદાસ્પદ જે જન્મભૂમિ છે રામલલ્લાની તે મુદ્દે અને 5 સભ્યની પીઠ દ્વારા આ સુનાવણી હાથ ધરવામાં આવશે. સમાચારમાં આગળ વધીએ. અમેરિકામાં એક સાથે 12 વાવાઝોડા ત્રાટક્યા છે. ઈસ્ટ અલબામા અને જોર્જિયા સ્ટેટમાં ત્રાટકેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. જ્યાં જો ત્યાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે. અનેક લોકોના ઘર બરબાદ થઈ ગયા છે અને 2 દિવસમાં
3900 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તો કેટલાક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો અમેરિકામાં આ કુદરતી સંકટ ત્રાટક્યું છે 2 દિવસમાં. તેના કારણે 3900 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમેરિકાના 3 રાજ્યોમાં બરફના વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. ન્યુયોર્કમાં આ સિઝનની સૌથી ભારે હિમવર્ષા થઈ છે. સોમવારે પૂર્વોત્તરમાં આવેલા તોફાને સૌથી વધુ બોસ્ટનને અસર કરી છે. અહીં 16 ઇંચ હિમવર્ષા થઈ છે અને ન્યુયોર્કમાં 6 ઇંચ હિમવર્ષા થતા માર્ગો લપસણા થઈ ગયા છે. પારો શૂન્યથી પણ નીચે પહોંચવાને કારણે બંને શહેરોમાં સ્કૂલો અને કોલેજીસ બંધ કરી દેવાય છે. તો ન્યુયોર્કમાં 2 દિવસમાં જ 2100 અને બોસ્ટનમાં મંગળવારે 1800 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ન્યુયોર્ક અને બોસ્ટનમાં માર્ગો પર 2 ફૂટ જેટલો બરફ જામી જતા લોકો સ્લીપ ન થાય તે માટે સેંકડો લોકો રાહત કામમાં લાગી ગયા છે. અને ડિપાર્ટમેન્ટ ઓફ સેનિટેશનના 700 થી પણ વધુ કર્મીઓ માર્ગો પર મીઠાનો છંટકાવ કરી રહ્યા છે, જેથી અકસ્માત ન થાય. તો બોસ્ટનના નિદમમાં હિમવર્ષામાં ફસાયેલા 100 વૃદ્ધોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. અને મેનેજ શહેરમાં 28 લોકોને લઈ જતું વિમાન પ્રેસ્ક્યુ આઇલેન્ડમાં લપસી પડ્યું હતું. તોફાનને કારણે હાલ અમેરિકાના 3 રાજ્યોના હાલ બેહાલ થઈ ગયા છે. રોડ આઇલેન્ડમાં 30,000 ઘરો અને ન્યૂ ઇંગ્લેન્ડમાં 60,000 ઘરોમાં વીજળી ડૂલ છે. અને હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ પણ વધુ હિમવર્ષા અને બરફના તોફાન આવી શકે છે. જ્યારે કોલોરાડોમાં બીજી વખત હિમપ્રપાત થયો છે. આ બંને ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે. તો અમેરિકામાં હાલ આ કુદરતી સંકટ 60,000 ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. જનજીવન પ્રભાવિત થયું છે. બરફની ભેખડ ધસી પડતા એક યુવક દટાઈ ગયો હતો અને તેની સાથે તેનો જે કૂતરો હતો તે બચી ગયો. તો 18 કલાક પછી જ્યારે બચાવ દળનું હેલિકોપ્ટર લાપતા લોકોને શોધી રહ્યું હતું ત્યારે કૂતરાએ ભસવાનું ચાલુ કરીને ઇશારો કર્યો હતો અને ત્યારે તે યુવકને બચાવવામાં આવ્યો. સમાચારમાં આગળ વધીએ. નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના 140 જેવા સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે અને હડતાળને પગલે રાજપીપળા શહેરમાં એક જ દિવસમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કચરો વધતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો વિપક્ષ પણ સફાઈ કર્મચારીઓના સમર્થનમાં છે. રાજપીપળા પાલિકા પાસે જ મંડપ બનાવીને હડતાળ કરી રહ્યા છે અને જ્યાં સુધી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી સફાઈ કામદારોએ ઉચ્ચારી છે. તો બીજી બાજુ કચરો વધતા, ગંદકી વધતા શહેરીજનોમાં રોષ છે. રાજપીપળા નગરપાલિકાના સફાઈ કામદારો 140 જેટલા સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગો નહીં સ્વીકારવામાં આવે તો તેઓ તેમની હડતાળ યથાવત રાખશે. તો આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ગંદકી ફેલાઈ ગઈ છે અને જેને કારણે શહેરીજનો પણ ત્રાહિમામ પુકારી ગયા છે. તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા દીપક પટેલ આપણી સાથે નર્મદાથી જોડાઈ ગયા છે. જે દીપક, હાલ સફાઈ કામદારો જે રીતે આંદોલન કરી રહ્યા છે, તેઓ હડતાળ કરી રહ્યા છે અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે માંગો નહીં સ્વીકારાય તો તેઓ અનિશ્ચિત મુદ્દત સુધી આ આંદોલનને યથાવત રાખશે. હાલ શું વિગત મળી રહી છે? જી બિલકુલ, આજે જે ગુજરાત બંધના જે સફાઈ કર્મીઓ જે પોતાની પડતર માંગણીઓ છે જેને લઈને હડતાળ પર ઉતર્યા, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના જે સફાઈ કર્મીઓ જે છે 140 જેટલા સફાઈ કર્મીઓ જે હડતાળ પર ઉતર્યા છે, જેને કારણે રાજપીપળા શહેરમાં કચરાના ઢગ ઠેર ને ઠેર જોવા મળે છે. ત્યારે જે રાજપીપળા નગરપાલિકા પાસે જે લોકો હડતાળ પર ઉતર્યા છે, જેમની સાથે વાત કરીએ તો તેઓને શું માંગણીઓ છે અને ક્યાં સુધી એ લોકો હડતાળ પર રહેશે. તો પહેલા વાત કરીએ તો આપણે કે ક્યાં સુધી હડતાળ પર રહેશે, શું માંગણી છે તમારી?
અમારી માંગણીઓ એવી છે કે આ જે સફાઈ કર્મચારીઓ છે એમને 7મા પગાર પંચનો લાભ મળવો જોઈએ. એમને જે મૃત્યુ પામે તેવા સંજોગોમાં એ લોકોને તાત્કાલિક એમના વારસદારને નોકરી મળવી જોઈએ અને એમને જે કાયમી નોકરીઓ કરવાની છે, કાયમી નોકરી આપવાની છે, હંગામી ધોરણથી 25 વર્ષથી નોકરીઓ કરે છે તેવા લોકોને તાત્કાલિક અસરથી કાયમી કરે અને એમને પેન્શનનો લાભ પણ સાથે સાથે મળવો જોઈએ એવી અમારી સૌની માંગણી છે. જી બિલકુલ, આજે જે રાજપીપળા શહેરમાં તમે હડતાલ પર ઉતરવાના કારણે ઘણી જગ્યાએ કચરાના ઢગ થઈ ગયા છે, રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે, તમે શું કહેશો? તો અમારી તો એક જ માંગણીઓ છે કે અમારા સફાઈ કામદારો આજે 25-30 વર્ષથી નોકરી કરે છે, તો એ રોજમદાર તરીકે જો એ લોકો જિંદગી ગુજારવાના હોય તો એમની પાછલી પેઢીનું શું પહેલાં તો ભવિષ્ય. મેં કીધું કે અમારા કર્મચારીઓને બધાને ભેગા કરી અમે એવો વિચાર કર્યો કે ભાઈ આજે સરકાર આપણો કંઈ દાખલા આપતી નથી તો આપણે બધા ભેગા થઈ ને એક હડતાલનું આયોજન કરીએ. તો અમે બધા ભેગા મળીને સૌ સમાજના લોકો કર્મચારીઓ બધા ભેગા થઈ ને અમે આયોજન કર્યું છે કે અમારા જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ પર બેસીશું. પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી આંદોલન પર બેસીશું. તમારું શું કહેવું છે કે જ્યારે જે રાજપીપળા શહેરમાં કચરા ઢગ હોઈ ગયા છે, હવે કોઈ રોગચાળો ફાટી ગયો, તમે ક્યાં સુધી આવું આંદોલન કરશો? અમે આ બાબતે એટલું જ કહેવા માંગે છે કે અમે રોજમદાર સફાઈ કામદારો 25 વર્ષથી રાજપીપળા નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદાર તરીકે કામ કરીએ છીએ. અમને આજ દિન સુધી કોઈ પણ જાતની સુવિધા કે સગવડો આપવામાં આવતી નથી અને રેગ્યુલર પગાર બી થતા નથી. બીજી વાત કે અમે જ્યારે 25 વર્ષથી આ નગરપાલિકાની સેવા કરતા હોય અને નગરના હિત માટે અમારા જીવને પણ પરવા નથી કરતા અને રોગચાળાની સામે બી અમે કામ કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમ કહેતા હોય કે ભાઈ અમે સ્વચ્છતા અભિયાન ચલાવે છે, પછી અમારા પગ ધોવે છે સફાઈ કામદારોના, તો અમારી એ સાહેબને એટલી જ વિનંતી છે કે પગ ધોવાથી સફાઈ કામદારનો પેટનો ખાડો પૂરાતો નથી, પણ અમારી એમને એક જ વિનંતી છે કે અમને દરેક સફાઈ કર્મચારીને પગભગ કરો અને એમ અમારા પેટનો ખાડો પૂરવા માટે અમે મુખ્ય વડાપ્રધાન શ્રીને વિનંતી કરીએ છીએ અને અમારા જે કંઈ માંગણીઓ છે દરેક સફાઈ કામદારની એ માંગણીઓ પર પૂરતું ધ્યાન આપે. જી બિલકુલ, મુખ્ય માંગણીઓ છે. આ સાથે નગરપાલિકામાં જે વિપક્ષ છે, વિપક્ષ બી આપણી સાથે જોડાયા છે, વિપક્ષ બી ટેકો આપી રહ્યા છે, શું કહેવું છે તમારું? અમે રાજ્ય સરકાર પાસે એટલી માંગણી રાખીએ છીએ કે તાત્કાલિક જે અમારા સૈનિકો છે એમની તાત્કાલિક માંગણીઓ પૂરી કરવી જોઈએ, કારણ કે નગરમાં હાલમાં બહુ જ ખૂબ જ પરિસ્થિતિ છે, રોગચાળો ના ફાટે એની દહેશત છે. આ બાબતે જો નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ જ્વલન આંદોલન કરશે અને એમની પડકે રહેશે. જી બિલકુલ, હાલ કોંગ્રેસ તમારે ટેકો આપી રહી છે. હવે જો માંગણીઓ નહીં સ્વીકારે આગળ શું હશે તમારી રણનીતિ? આગળ રાજનીતિમાં ભાઈ એવું છે દીપકભાઈ કે એમાં અમે લોકો જ્વલન કાર્યક્રમ આપીશું અને ભૂખ હડતાળ પર પણ છેલ્લે અમારા કર્મચારીઓને અમે ઉતારીને જાતે પણ ભૂખ હડતાળ કરીશું અને કર્મચારીઓની ભૂખ હડતાળ કરીશું અને મરણ પથારી પર જતા રહીશું છેલ્લે, એવી અમારી સૌની લાગણી છે. જી બિલકુલ, જે લોકો કહી રહ્યા છે કે જેઓની માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી આ જ્વલંત આંદોલન રહેશે. જી દીપક, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે ભરૂચથી સંવાદદાતા જય વ્યાસ જોડાઈ ગયા છે. જી જય, જે પ્રમાણે સફાઈ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે, ભરૂચમાં કેવી અસર છે? જી ચોક્કસ જ ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના 500થી વધુ કર્મચારીઓ 2 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. પેન્શન અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની તેઓની માંગણી છે. ત્યારે આજે પણ હડતાલ યથાવત રહેતા શહેરમાં કચરો ઉઠાવવાની સમસ્યા ઊભી થઈ છે. આપણી સાથે જે સફાઈ કામદારો છે તો તેઓ છે, તેમની સાથે વાત કરીશું. તમારા પ્રશ્નો શું છે અને હડતાલ યથાવત રાખવામાં આવી છે, શું કહેશો? હડતાલ ચાલુ જ છે, યથાવત રાખવામાં કન્ટિન્યુઅસ ચાલુ જ છે અને અમારો પ્રશ્ન એ છે કે નગરપાલિકા ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની જે રોસ્ટર પ્રથા લાગુ કરવામાં આવેલી છે તેને નાબૂદ કરવામાં આવે
જે કોન્ટ્રાક્ટ પ્રથા જે સફાઈ કર્મચારીમાં આપેલી છે તેને પણ નાબૂદ કરવામાં આવે અને રોજમદાર કર્મચારી આજે વર્ષોથી 25-30 વર્ષથી જેઓ સેવા બજાવી રહ્યા તેમને કાયમી કરવામાં નથી આવ્યા. તેમને કાયમી કરવામાં આવે, એમના આવાસ યોજના ફાળવવામાં આવે, એમને બીજી અન્ય સુવિધાઓ જેવી કે મેડિકલ એલાઉન્સ મળવું જોઈએ તે નથી મળતું, તે આપવું જોઈએ. તે સિવાયની પણ ઘણી બધી સમસ્યાઓ છે આ કર્મચારીઓની. તેની ડિમાન્ડ માટે આજે અમારી હડતાલ ગુજરાત લેવલ પર ચાલી રહી છે. આ હડતાલ ક્યાં સુધી ચાલશે? શહેરમાં કચરો ઉઠાવવાની પણ એક સમસ્યા ઊભી થઈ છે, શું કહેશો તમે આ અંગે? આ હડતાલ અમારે જ્યાં તક 162 ગુજરાત રાજ્યની જે નગરપાલિકા તેમણે સંયુક્ત હડતાલ પાડેલી છે અને જ્યાં તક 162 નગરપાલિકામાં જ્યાં તક અમારા વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારો છે એમને ન્યાય નહીં મળે ત્યાર સુધી હડતાલ ચાલુ રહેશે. જી ચોક્કસ જ, જ્યાં સુધી જે કામદારો છે તો તેઓના પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે આજથી જે સફાઈ કામદારો 2 દિવસથી હડતાલ પર છે ત્યારે શહેરમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. સરકાર આ બાબતે સમાધાન કરી અને જે કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવે તેઓ માંગ કરી રહ્યા છે. જી જય, આભાર આપનો આ તમામ માહિતી માટે. તો હાલ 500 થી પણ વધુ સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વિવિધ પડતર માંગણીઓને લઈને તેઓ હડતાળ પર ઉતર્યા છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો માંગોને સરકાર નહીં સ્વીકારે તેઓ ભૂખ હડતાળ પર પણ ઉતરશે. તો તેમની હડતાળને કારણે ઠેર ઠેર ગંદકીના ઢગ, કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ. 10 દિવસ સુધી વિના મૂલ્યે મુસાફરી કરી શકશે. મેટ્રો મેગા કંપનીએ આ જાહેરાત કરી છે કે આજે સવારે 10 વાગ્યાથી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે, જેમાં આગામી 10 દિવસ સુધી નાગરિકો મેટ્રોની 6.5 કિલોમીટરની મુસાફરી વિના મૂલ્યે કરી શકશે. મેટ્રો મેગા કંપની દ્વારા મેટ્રો રેલના ભાડા પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 2.5 કિલોમીટર સુધીની મુસાફરીનું લઘુત્તમ ભાડું ₹5 રહેશે, જ્યારે 2.5 કિલોમીટરથી 7 કિલોમીટર સુધીના રૂટનું ભાડું ₹10 રહેશે. એટલે હાલમાં એપ્રિલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનું ભાડું ₹10 વસૂલવામાં આવશે, જ્યારે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના સૌથી મોટા રૂટનું ભાડું ₹25 સુધી વસૂલવામાં આવશે. અને આ ભાડા જાહેર કરવામાં આવ્યા છે, જેના આધારે મેટ્રો કમર્શિયલ ધોરણે દોડાવવામાં આવશે. મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 1માં 36 કિલોમીટરના રૂટ પર મેટ્રો દોડશે, જેમાં સૌથી લાંબા રૂટ એવા વસ્ત્રાલથી થલતેજ ગામ સુધીનું ભાડું મહત્તમ ₹25 રહેશે, જ્યારે 2.5 કિલોમીટર સુધીનું લઘુત્તમ ભાડું ₹5 રહેશે. તો 10 દિવસ સુધી વિના મૂલ્યે મુસાફરો મુસાફરી કરી શકશે મેટ્રોની. ફરી એકવાર અમદાવાદની સાબરમતી જેલમાંથી મોબાઈલ મળી આવ્યો છે. સાબરમતી નવી જેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે. બેરેક નંબર 3 અને 4ની વચ્ચેથી કાચા કામના કેદી શૈલેષ નાડિયા ખુલ્લામાં ફોન પર વાત કરતા હતા અને સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો, જેને લઈને તાત્કાલિક શૈલેષ નાડિયા પાસેથી મોબાઈલ જપ્ત કરી તેની વિરુદ્ધ રાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પાસેથી મોબાઈલ ફોન, બેટરી અને સિમ કાર્ડ જપ્ત કર્યું છે. તો આ સમગ્ર મામલે સવાલ એ પણ ઉભો થાય છે કે સાબરમતી નવી જેલમાં શૈલેષ નાડિયા પાસે મોબાઈલ ફોન કેવી રીતે આવ્યો અને કોણે તેના સુધી મોબાઈલ ફોન પહોંચાડ્યો હતો. તો કાચા કામના કેદી પાસેથી આ ફરી એકવાર મોબાઈલ મળી આવ્યો છે, જેના કારણે જેલની સુરક્ષા પર સવાલો ઉભા થાય છે. મોરબીના આરોહી ચેમ્બરમાં આવેલી ઓનલાઈન કંપની ફ્લિપકાર્ટના ગોડાઉનમાં લૂંટ થઈ છે. ફ્લિપકાર્ટના ગોડાઉનમાં રાત્રે 8:30 થી 9 વાગ્યાના અરસામાં અજાણ્યા બુકાનીધારો બંદૂક સાથે પ્રવેશ્યા હતા અને ગોડાઉનમાં તોડફોડ કરી હતી. તો બંદૂકની અણીએ આ બુકાનીધારીઓ સંચાલક પાસેથી ₹3.93 લાખની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા. આ ઘટના ગોડાઉનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને આ અંગેની પોલીસ ફરિયાદ ગોડાઉનના સંચાલકે નોંધાવી છે. તો મોરબીના ટંકારામાં થોડા દિવસ પહેલા પણ 3 કંપનીઓમાં ચોરી અને લૂંટની ઘટનાના પડઘા હજુ થમ્યા નથી. આ ઘટનાને કારણે સ્થાનિકો અને વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. ધનંજયભાઈ વાસુદેવભાઈ રાજ્યગુરુ જે 8:30-9:45 સુમારે પોતાની ઓફિસે હતા ત્યારે તેનો જે કંઈ ઓફિસનો રોકડ જે વહીવટ હતો તે 3,93,000 જેટલો
4 અજાણ્યા ઈસમો જેમને મોઢા ઉપર બુકાની બાંધેલી તેઓએ ધનંજયભાઈને ઢીકાપાટુનો માર મારી અને 3,93,000ની લૂંટ ચલાવી અને નાસી ગયેલ છે. એક સીસીટીવી જોતા એમની પાસે કોઈ એરગન કે રમકડાની કોઈ બંદૂક હોય તેવું હથિયાર જોવા મળેલ છે. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદના શાહપુરમાં એક પરિણીતાનું અગમ્ય કારણોસર મોત થયું. 2 માસ પહેલા ફરીન પઠાણ નામની યુવતીના લગ્ન મોહસિન પઠાણ નામના યુવક સાથે થયા હતા. મોહસિન પોલીસમાં ફરજ બજાવે છે અને અવારનવાર તે ફરીન સાથે મારઝૂડ કરતો હતો અને ફરીનના સાસરિયાવાળા તેને માનસિક ત્રાસ આપતા હતા. આ આક્ષેપ ફરીનની માતાએ લગાવ્યો છે. સાથે જ ફરીનની માતાએ એ પણ આક્ષેપ લગાવ્યો છે કે ફરીને આત્મહત્યા નથી કરી, તેની હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ફરીનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. खाला सास यूं बोलती है कि न तो फांसा खाया, फिर मैं तुरंत ऊपर चढ़ी, मैंने कहा शॉट खाया तो बाथरूम खोल के देखा तो बाथरूम में कुछ नहीं था, फिर पलंग पे मैंने पेशाब देखा तो क्या पानी डूलेला है. आपको क्या लगता है मेरे को लगता है कि तो फांसा दे दिया. પરનીતાબેન મૂળ હાલતમાં હતા, જે બાબતે અમારા સાપર પોલીસ સ્ટેશનના ઇન્વેના માણસોએ પ્રાથમિક તપાસ કરતા એડી દાખલ કરેલ છે હાલમાં, અને જે એડીની તપાસ અમારા સાપુર પીઆઈ શ્રી અમીન સાહેબ નાઓ કરી રહ્યા છે.